નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડાંગ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના મુખ્ય અધિકારી એસઆર પટેલના તાબા હેઠળની કામગીરીમાં ભ્રષ્ટાચાર આહવાથી વઘઈ મુખ્ય માર્ગ ઉપર ડામર સપાટીની ચાલતી કામગીરીમાં ભય વગરનો ભ્રષ્ટાચાર પર ઉનાળે ઊંઘમાં હતા ત્યારે વરસાદ ચાલુ થયા પછી જાગતા થાય તેમ લાગી રહ્યું છે। સૂરી વચ્ચે સોપારી જેવી બાબત એવી કામગીરી હાથ ધરી રહ્યો છે। આહવાના માર્ગ મકાન વિભાગના અધિકારી એસઆર પટેલના તાબા હેઠળ ચાલતું ભ્રષ્ટાચારનું નજરાણું દેખાઈ આવે છે। ચાલુ વરસાદે ડામર સપાટીની કામગીરીએ પણ અંધારાના લાભ લઈ કામગીરી ચાલુ હાલતમાં જોવા મળે છે। એવો ભ્રષ્ટાચાર કરનાર એસઆર પટેલ કઈ એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે તે પણ કહેવા રાજી નથી। તો શું ભ્રષ્ટાચાર કરી પોતે પેટ ભરી રહ્યો છે કે કેમ, કે પછી કોન્ટ્રાક્ટર સાથે મિલીભગતથી ચાલતું કામગીરી? ડાંગ જિલ્લાના મુખ્ય માર્ગ હોવા છતાં બહાદુરીથી કામગીરી ચાલી રહી છે એમ લાગે છે અને રોજે રોજના જાહેર રસ્તા ઉપર અધિકારી કે પદાધિકારી જેવા ફરતા હોય છતાં કોઈ ધ્યાને લેતા કેમ નથી? તો શું અધિકારીઓને કે પદાધિકારીઓના આંખે પાટા બાંધીને ફરતા હોય તેમ લાગે છે? ડાંગ જિલ્લાના મુખ્ય માર્ગ ઉપર ડામર સપાટીના કામમાં નખરી વેટ ઉતારવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। તો જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા કલેક્ટર જેવા માર્ગ મકાન વિભાગના કર્મચારીઓને કે કોન્ટ્રાક્ટરની મુલાકાત લઈ સારી કામગીરી થાય તેવું લોકોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ।